નમસ્કાર, હું ચિરાગ. સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. સુરતના છેલ્લા 24 કલાકથી દગદગી રહી છે સૌથી વિકરાળ આગ. કાપડ માર્કેટમાં તો આમ તો મંગળવારે આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું અવસાન પણ થયું હતું. જોકે આજે સવારે ફરીવાર આગ લાગી ગઈ, જેના પગલે પણ અનેક સવાલ ચોક્કસ છે. છેલ્લા 12 કલાકથી આગ એક પછી એક દુકાનને પોતાની ઝપેટમાં લઈ રહી છે. અત્યાર સુધી કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. 800 કરતાં વધુ દુકાન આ વિનાશક આગમાં ખાક થઈ ગઈ છે. ત્યારે સવાલ એ વાતનો પણ છે કે શું ફાયર બ્રિગેડની બેદરકારી રહી છે, જેના કારણે આગ ફરીવાર લાગી ગઈ. આ આગના કારણે વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું છે. ત્યારે સવાલ એ વાતનો પણ છે કે શું બેદરકારીના કારણે વેપારીઓને થયું છે આ નુકસાન. તો સુરતમાં લાગી છે સૌથી વિકરાળ આગ. ગઈકાલે આગ લાગી હતી, ત્યાર પછી આગ ઉલવવામાં આવી અને આજે સવારે ફરીવાર આ આગ લાગી ગઈ છે. આપણે કહી દઈએ, સતત બીજા દિવસે સુરત કાપડ માર્કેટમાં આગ લાગી ગઈ છે. વેપારીઓને લાખો કરોડનું નુકસાન પહોંચી રહ્યું છે. કાપડ બળીને ખાક થઈ ગયું છે. વેપારીઓ ધ્રુસકે રડી રહ્યા છે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 3જા માળમાં આગ લાગી હતી. સવારે 7:30 કલાકે ફરીવાર અહીંયા આગ લાગી ગઈ. મંગળવારે લાગેલી આગમાં એક વ્યક્તિ મોતને પણ ભેટી હતી. આપણે કહી દઈએ કે 24 કલાકમાં ફરીવાર આગ કેમ લાગી, આ સૌથી મોટો સવાલ હાલમાં પૂછાઈ રહ્યો છે. તો આપણે કહી દઈએ કે શું ફાયર બ્રિગેડની કામગીરીમાં કોઈ ક્ષતિ રહી ગઈ છે, આ પણ સવાલ છે. આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો છતાં આગ ફરીવાર લાગી કેવી રીતે? વેપારીઓમાં ફાયર બ્રિગેડની કામગીરી સામે પણ સવાલો છે. વેપારીનો આક્ષેપ છે કે ફાયર બ્રિગેડની કામગીરી હતી એ ક્ષતિપૂર્ણ નહીં હતી અને માટે જ આ આગ ફરીવાર લાગી ગઈ છે. તો વિનાશક આગમાં વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. આગની ઝપેટમાં સંપૂર્ણ માર્કેટ આવી ગયું છે. 800થી વધુ દુકાનમાં કાપડ બળીને ખાક થઈ ગયું છે. ત્યારે વેપારીઓ ફાયર બ્રિગેડની કામગીરી સામે પણ મોટા સવાલ પૂછી રહ્યા છે. તેમનું કહેવું છે કે એકવાર જ્યારે આગ કાબૂમાં આવી ગઈ હતી તો પછી ફરી પાછી આગ લાગી કેવી રીતે? શું ઉતાવળમાં બેદરકારી રાખવામાં આવી હતી, જેના કારણે આગે ફરીવાર મોટું લીધું છે? સુરતમાં આગનું તાંડવ. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ. 24 કલાક બાદ જ કેવી રીતે લાગી આગ? ફાયર બ્રિગેડની કામગીરી સામે સવાલ. વેપારીઓમાં ભભૂકી નારાજગીની આગ. આગમાં લાખોનો માલ સામાન થયો ખાક. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મંગળવારે પણ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું અને હવે બુધવારે સવારે ફરી એકવાર આગ ભભૂકી ઉઠી. આગની ઝપેટમાં માર્કેટની 10થી વધુ દુકાનો આવી ગઈ અને મોટું નુકસાન થયું છે. સુરત શહેરના છેલ્લા કેટલાક દિવસથી એક પછી એક આગના જે બનાવો બની રહ્યા છે, ત્યારે સુરતની જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે તેની અંદર ગઈકાલે જે આગ લાગવાની ઘટના બની હતી અને આજે ફરીથી જે આ શિવશક્તિ માર્કેટની અંદર વહેલી સવારે જે આગ લાગી છે, અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે વિકરાળ જે સ્વરૂપ જે ધારણ કરી રહી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટની અંદર અવારનવાર આગની જે ઘટનાઓ છે બનતી હોય છે. અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે જે શિવશક્તિ જે ટેક્સટાઇલ માર્કેટ છે તેની અંદર કેટલીક દુકાનોની અંદર જે આગ લાગી છે અને ત્યારે ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગની ટીમ છે જે ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર કાબૂ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. વેપારીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે. અત્યારે જોઈ શકાય છે એક પછી એક દુકાનોને આગ છે તે ઝપેટમાં લઈ રહી છે. વેપારીઓની અંદર જે ચિંતાનો માહોલ છે. ગઈકાલે પણ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ લાગી હતી અને એક વ્યક્તિનું જે મોત પણ થયું હતું. એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે હાલમાં જે 20થી વધુ ફાયર ફાઇટરની જે ટીમો છે ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર કાબૂ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. व्यापारियों से किस तरीके से आग लगी? अभी तो कुछ पता चल नहीं पाएगा, जब होगा ये पूरा इन्विटेशन उसके बाद ही पता चल पाएगा कि कैसा क्या है।
कल भी कुछ आग लगी थी? कल लगी थी, कल फायर से पूरा कंप्लीट कर दिया था, फिर आज सुबह कैसे लग गई पता नहीं चला। સવાલ એ છે કે જો એકવાર આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો તો પછી ફરી એકવાર આગ કેવી રીતે લાગી? હાલ વેપારીઓ ફાયર બ્રિગેડની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી શિવ શક્તિ જે ટેક્સટાઇલ માર્કેટ છે તેની અંદર જે આગ લાગી હતી અને તેની અંદર એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ફાયર વિભાગ દ્વારા આ સંપૂર્ણપણે આગ ઉપર કાબુ મેળવ્યો હતો તેવું જણાવ્યું હતું અને ત્યારબાદ આજે વહેલી સવારે જ આ જ શિવ શક્તિ જે માર્કેટ છે તેની અંદર જે વહેલી સવારે આગ લાગતાની સાથે જ ભાગદોડ મચી છે. અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આગે જે વિકરાળ સ્વરૂપ કર્યું છે અને અંદર 10 થી 15 દુકાનોને આગે જે ઝપેટમાં લીધા છે અને આગ જે સતત જે પ્રસરી રહી છે અને ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે બીજી બાજુ જે વેપારીઓ છે તે આક્ષેપ કરી રહ્યા છે કે ગઈકાલે જે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા જે દુકાનદારોને અંદર જવા દેવામાં નહોતા આવ્યા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે માર્કેટની અંદર આગ સંપૂર્ણપણે જે ઓલવાઈ ગઈ છે તો ફરીથી આગ કઈ રીતે લાગ્યું તો એક મહત્વની વસ્તુ છે. ફાયર વિભાગના અધિકારીઓની કંઈક ને કંઈક બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે કારણ કે ગઈકાલે જ્યારે આગ ઉપર કાબુ મેળવ્યો ત્યારે કઈ રીતની સ્થિતિ હતી? સાહેબ, કઈ રીતની અત્યારે સ્થિતિ છે आग ऊपर काबू मिलवा माटेनो અને ફાયર વિભાગ કઈ રીતની કામગીરી? अभी आग थोड़ा सा कंट्रोल का बोल रहे हैं, लेकिन अभी धुआं के हिसाब से लग रहा है कि अभी थोड़ा कंट्रोल कम हुआ है. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓનું કહેવું છે કે ફેબ્રિકેટની ટીમે મંગળવારે યોગ્ય કામગીરી કરી નથી, જેના કારણે આગે ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને મોટું નુકસાન થયું છે. જો યોગ્ય કામગીરી પહેલા જ થઈ હોત તો આગ ફરી એકવાર ન લાગી હોત. कल ही अगर बता देते भाई हम चेक कर देते भाई किस किस की दुकान में आग लगी हुई है, वो चेक कर लेते, अगर मालूम पड़ जाता तो वो आज इतनी भड़कती नहीं. तो अधिकारियों ने फायर अधिकारियों ने आपको नहीं जाने दिया था? अधिकारियों ने, पुलिस ने और स्टाफ ने वगैरह नहीं जाने दिया भाई, कभी किसी को जाने नहीं दिया क्योंकि जान हानि का हो सकता है. तो फिर सब बुझने के बाद फायर वगैरह गाड़ी सब चली गई, फिर बाद में वापस सुबह अचानक कैसे आग लग गई वो पता नहीं पड़ा. उसके बाद भी पानी का पाला चलाया 6:30 बजे बाद, 6 बजे के बाद, 5:30 बजे के बाद कि भाई आग का कोई सिंगारी न रह जाए. लेकिन उसके बाद क्या कारण वापस कोई आग नहीं बुझी का क्या कारण, ये सुबह में हमको पता चला 8:30 पौने 9 बजे, तो हम उठ के सीधे इधर ही दौड़ के आए कि भाई. ફાયર બ્રિગેડના જવાનોનું કહેવું છે કે કદાચ વીજ કનેક્શન શરૂ થયા બાદ શોર્ટ સર્કિટથી આગ લાગી હોઈ શકે છે. हाँ, तो कल पूरा एक्सटिंग्विश हो गया था, पूरा कंट्रोल हो गया था, बट इलेक्ट्रिक सप्लाई वगैरह चालू हो सकता है उसकी वजह से हुआ हो या और कोई सोर्स मिला हो तो उसकी वजह से करीबन कितनी दुकानों में लगी? 8 से 10 दुकान पकड़ी हुई है पहले वाले. ફાયરની સંપૂર્ણ કામગીરી સંપૂર્ણપણે આગ કંટ્રોલમાં કરી લગભગ 1.5 કલાક 2 કલાકની અંદર જ કુલિંગની કામગીરી શરૂ થઈ ગઈ હતી ગઈકાલે. કુલિંગની કામગીરી એટલે આગ સંપૂર્ણપણે બુઝાઈ જાય ત્યારબાદ એનો ધુમાડો અને ગરમીને કંટ્રોલ કરવાની કામગીરી અને રાત સુધી કામગીરી કર્યા બાદ સંપૂર્ણપણે કુલિંગ થયા બાદ જ ફાયર વિભાગના અધિકારીઓએ આ સ્થળ છોડેલું હતું. 24 કલાકમાં જ આગની બીજી ઘટના બનતા સુરતના મેયર પણ દોડી આવ્યા. વેપારીઓએ પણ મેયરને ફાયર બ્રિગેડની બેદરકારી મુદ્દે ઉગ્ર રજૂઆત કરી. જોકે મેયરનો દાવો છે કે ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવ્યો હતો. ગઈકાલે આગ સંપૂર્ણ કાબૂમાં હતી. ગઈકાલે અમારા અધિકારી આગ કાબૂમાં કે પછી જ આ સ્થળ છોડ્યું છે. સવારની પોરમાં ઇલેક્ટ્રિશિયન હિસાબે કંઈ પણ આગ લાગવાની ઘટના બની એવું અમારું માનવું છે. ફાયર બ્રિગેડની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આગ કેવી રીતે લાગી તે મુદ્દે કમિટી બનાવવામાં આવશે અને આગના કારણની તપાસ થશે. સંપૂર્ણપણે આગને કાબૂમાં કરી લેવામાં આવ્યું હતું. આજે ફરીથી આગ લાગી છે એટલે આ બાબતમાં તપાસ કરાવવામાં આવશે. અત્યારે આગ બુઝાવવા ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે એટલે જ્યારે આ કામ પૂર્ણ થશે ત્યાર પછી તપાસ કમિટી બનાવીને તપાસ કરવામાં આવશે. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જેથી સવાલ એ છે કે શું ફાયર બ્રિગેડની કામગીરીમાં બેદરકારી હતી? શું ઉતાવળમાં કામગીરી કરવામાં આવી? 24 કલાકમાં જ ફરી એકવાર આગ કેવી રીતે લાગી ગઈ? ધગધગતી આગથી હાલ આ સળગતા સવાલ નીકળી રહ્યા છે. હવે જ્યારે યોગ્ય તપાસ થશે ત્યારે જ આગનું સત્ય સામે આવશે. સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ TV9.